સામૂહિક રીતે મોવા કોર્ટનું દર્શન કરાવો. બધા એકવાર ભાઈઓ તથા બહેનો લઈને આવો. બધી સ્કૂલના મિત્રો આવે છે કોર્ટની મુલાકાત. હવે આજે અમારે કોર્ટ તરફથી જિલ્લા કાનૂની સહાય તરફથી અમને ચેપ્ટર આપવામાં આવ્યું છે કે સ્કૂલે વિદ્યાર્થી બાળકોને મિત્રોને બહેનોને સાથે બાળ મજૂરી કહેવામાં આવે છે. કે જે બાળ મજૂરી કહેવામાં આવે છે બાળ મજૂરીએ જવાનું હતું. બાળ મજૂરીનો કાયદો ભારત સરકારે 1986 માં આપણી ઉપર પસાર કર્યો. જો કોઈને ખબર પડે કે અહીંયા બાળ મજૂરો કામ કરે છે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તમે જો તો મોટી દારૂખાનાની ફેક્ટરી આપણે જે ફટાકડા ફોડીએ છીએ ને તો મોટી ચેન્નાઈની દારૂખાનાની ફેક્ટરી જે કલકત્તામાં ને મોટા સિટીમાં ધૂમ મચાવે છે એમાં 10 થી 12 વર્ષના છોકરા કામ કરતા હોય છે. મોટા બોમ્બો બનાવતા હોય છે. ત્યારે એમાં વિસ્ફોટ થાય, દારૂખાનું ભરતી જાય, ધડાકા થાય, એમાં કેટલા બધા છોકરાઓ મૃત્યુ થાય. એટલે સરકારશ્રીએ 1986માં કાયદાનો અમલ કરાયો છે કે કોઈ બાળકોને જો બાળકની વ્યાખ્યા જોઈએ આપણે તો 1 થી 14 વર્ષનો છોકરો કે છોકરી બાળક કે બાળકીમાં આવે. કેટલા વર્ષનો? 14 વર્ષથી નીચેનો. 14 વર્ષથી 18 વર્ષનો છોકરો કે છોકરી કિશોરમાં આવે. કેમાં આવે? 14 વર્ષથી જાય અને 18 થી નીચે હોય એને કિશોર કહેવામાં. અને 18 વર્ષથી જાય કે પુખ્ત ઉંમરનો થાય એટલે એને યુવાન કહેવામાં. આ બાળકની વ્યાખ્યા છે. એટલે પપ્પા મમ્મીને કામ કરાવો, ઘરે કામ કરો, નાના મોટા કામ કરો, પણ કોઈ બાળ મજૂરી કરવાનું જો કોઈના ખ્યાલમાં આવે ત્યારે બાળકને પરાણે મજૂરી કરવા એના મા બાપ મોકલે છે, એના કુટુંબના બીજા કોઈ મોકલે છે કે એને કરવાની. જો બાળકને એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, ભણવામાં ફીના પૈસા ન થતા હોય, એને ભણવાની ઈચ્છા હોય તો એને મજૂરી કરવા જવું પડે. એ આપણા ધ્યાનમાં આવે તો આપણે એને મજૂરી કરવા ન દેવાય, પણ આપણે એના મિત્ર તરીકે દરેક આગળથી થોડો યથાયોગ્ય યોગદાન લઈ અને એને આર્થિક રીતે મદદ કરાય. એને મજૂરીએ જતો અટકાવવા એ આપણે